વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 5નો આપણે 13મો દાખલો જોયો હતો. 14મો જોઈએ. બેવ સરખા જ છે. હું રકમ મારી રીતે સમજાવવા પ્રયત્ન કરું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. એ ચુંબકીય ક્ષેત્ર એવું કહેવા માંગે કે આ જે ભાગ છે આ બાજુ એ ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે, ભૌગોલિક ઉત્તર દિશા. અને આ જે ભાગ છે એ ભૌગોલિક દક્ષિણ. અને અહીંયા લખું છું ભૌગોલિક ઉત્તર, આ ભૌગોલિક દક્ષિણ. 0.5 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ડાયપોલ મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ભૌગોલિક દક્ષિણ દિશામાં અને દક્ષિણ ધ્રુવ ભૌગોલિક ઉત્તર દિશામાં મૂકવામાં આવે તો તટસ્થ બિંદુ ક્યાં મળે? ગઈકાલનો જે એક્ઝામ્પલ હતો 13માં રકમ આ જ હતી. એમાં ડાયપોલ મોમેન્ટ શોધવાની હતી. પહેલો પ્રશ્ન હતો ડાયપોલ મોમેન્ટ. એમાં શું લખ્યું હતું? ચુંબકનો દક્ષિણ ધ્રુવ ભૌગોલિક દક્ષિણ દિશામાં અને ઉત્તર ધ્રુવ ભૌગોલિક ઉત્તર દિશામાં રાખવામાં આવે તો તટસ્થ બિંદુ અક્ષ પર આટલા અંતરે મળે. ત્યાં તટસ્થ બિંદુ આપ્યું હતું, એનો ઉપયોગ કરીને ડાયપોલ મોમેન્ટ શોધી. આ જ દાખલો પરીક્ષામાં પૂછાયો છે. ડાયપોલ મોમેન્ટ આપી દે અને તમને વર્ણન કરે કે ચુંબકનો દક્ષિણ ધ્રુવ ભૌગોલિક દક્ષિણ દિશામાં, ઉત્તર ધ્રુવ ભૌગોલિક ઉત્તર દિશામાં હોય તો તટસ્થ બિંદુ ક્યાં મળે? ફરીથી આ સમજાવવા પ્રયત્ન કરું છું. હવે જે ક્ષેત્ર રેખા છે એ ઉત્તર ધ્રુવમાંથી નીકળે. હમણાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આમ એટલે આ રીતના ક્ષેત્ર રેખા નીકળે અને આમ જાય. અહીંથી નીકળે છે ઉત્તર ધ્રુવમાંથી અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય. હવે તમે વિષુવ રેખા પર જો, આ એની વિષુવ રેખા. ત્યાં ચુંબકની ક્ષેત્ર રેખા સમક્ષિતિજ બને. એની દિશા ક્ષેત્રની આ દિશા આવવાની બને. આપણે આમ જસ્ટ વિચારીએ, આમ એની ક્ષેત્રની દિશા આ આવે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, બરાબર ને? તટસ્થ બિંદુની શરત હે ને, તટસ્થ બિંદુ પાસે બી ઇક્વલ ટુ 0 હોય. ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. હવે શૂન્ય ક્યારે થાય? તો કે ચુંબકીય ક્ષેત્ર બે અલગ અલગ રીતે હોય, બંનેના મૂલ્ય સરખા અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો ત્યાં ક્ષેત્ર શૂન્ય થાય. તો આપણે આ જે તટસ્થ બિંદુ છે આપણને ક્યાં મળવાનું? તટસ્થ બિંદુ વિષુવ રેખા પર મળવાનું. જો તટસ્થ બિંદુ બને વિષુવ રેખા પર કેન્દ્રથી, વિષુવ રેખા પર કેન્દ્રથી r અંતરે મળે છે. ફરીથી સમજાવું. તટસ્થ બિંદુ વિષુવ રેખા પર મળવાનું તમને કોણે કીધું? તો દિશા પરથી નક્કી કીધું. ગઈકાલનો 13મો એક્ઝામ્પલ જો, એ અક્ષ પર હતો. એમાં n અહીંયા હતો, s અહીંયા હતો, ક્ષેત્ર આમ નીકળતું હતું અને અહીંયા દાખલ થતું હતું. તટસ્થ બિંદુ વિષુવ રેખા પર કેન્દ્રથી r અંતરે મળે. હવે જ્યાં તટસ્થ બિંદુ મળે ત્યાં શું થવાનું? તો કે આપણે લખીએ બી વિષુવ રેખાનો v લખું બરાબર BH. બીવી વિષુવ રેખા પર બીવી કેટલા? તો કે μ0/4π m/r³ ઇન્ટુ BH. BH લગભગ આપણને આપ્યા છે 0.36 ગોસ. ગઈકાલના દાખલામાં હતા મને અહીંયા BH પણ લખી દઈએ 0.36 ગોસ. ગઈકાલે લગભગ મારી એક ભૂલ હતી, યાદ રાખવાનું.
તમને કોસમાં રવા દેવું, એટલે પેલું કોસ થીટા બી શોધતા હતા. જો બી જ ગોસ હોય તો બી ગોસમાં લખવાનું, એ ટેસ્લા હોય તો ટેસ્લા લખવાનું બને. એટલે અહીંયા હું ટેસ્લા લઈ લેમ. શા માટે લેવાનો? તો કે અહીંયા મારે ડાયપોલ મોમેન્ટ જે છે એ શામાં આપેલી છે? એસઆઈ એકમમાં. એટલે BH આપેલા છે 0.36 ગુણ્યા 10⁻⁻⁴. મારે આર શોધવાનું છે, એટલે R³ અને હું 10⁻⁻7 લખી દેમ. μ0/4π 10⁻⁷ into m 0.5 ડિવાઈડ બાય 0.36 ગુણ્યા 10⁻⁻4 બરાબર R³. એટલે R³ કેટલા થાય આપણે ચેક કરી લઈએ. R³ બરાબર સાદુરૂપ આપીએ આનું આપણે તો 1.388, 7માંથી 4 જાય 10⁻⁻3. હવે અહીંયા ઘનમૂળ લેવાના, એટલે 3 વડે ભગાય એવી સંખ્યા છે, એટલે આ તો આપણને બરાબર મળી ગયું 10⁻⁻1. પણ આનું ઘનમૂળ શોધવું પડશે. એટલે કે R બરાબર 1.388 ઇન્ટુ 10⁻⁻1 જે આવે એ આપણો જવાબ. ફરીથી બની શકે રકમ ઘનમૂળ નીકળે એવી સેટ કરે, અથવા તો કેટલાક મિત્રને કેલ્ક્યુલેટરે ઘનમૂળ કરતા પણ આવડે છે. પણ આ દાખલો પણ પૂછી શકાય એવો છે. અહીંયા આકૃતિ આપી છે એની જગ્યાએ શબ્દમાં લખી દે કે ચુંબકનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં રાખે અને દક્ષિણ ધ્રુવ, અને તટસ્થ બિંદુ પૂછે. સ્વાધ્યાયનો 15મો એક્ઝામ્પલ. એમાં કંઈક રકમ આ પ્રકારની છે. $5.25 ગુણ્યા 10⁻⁻2 જૂલ પર ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવી છે. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર અને અક્ષ પર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રી કોણ બનાવતું હશે? આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.42 cos છે. આવો કંઈક પ્રશ્ન આપેલો છે. હવે આકૃતિ સમજીએ એકદમ ધીમેથી. આપણે અહીં એક ચુંબક લઈ લઈએ. ફિગર જોજો. આ ગજિયો ચુંબક લઈ લેમ છું. આ રીતે. હવે આ એનું કેન્દ્ર લઈએ. ગજિયા ચુંબકની જે અક્ષ છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ છે, એટલે BH આમ આવવાનું. ફરીથી રકમ વાંચું છું. નાનો ગજ્ય ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે, એટલે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, આ ગજિયા ચુંબકની અક્ષ કેવી થઈ ગઈ? લંબ થઈ ગઈ. બીજો પ્રશ્ન છે હવે કે તેના લંબ દ્વિભાજક પર, એનો અર્થ કે વિષુવ રેખા પર. આ મારી વિષુવ રેખા છે, બરોબર ને? શું લખેલું છે? કેટલા અંતરે
પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રી કોણ બનાવતો હશે. કેટલા અંતરે? તો જસ્ટ વિચારો, અહીંયાથી આપણે એક ટપકું મૂકી દઈએ. ધારો કે અહીંયા આ જે અંતર છે એ આપણે આર લઈ લઈએ. તો અહીંયા જે પરિણામી ક્ષેત્ર છે એ આપણે આ દિશામાં લઈએ. આ દિશામાં આ બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર છે. ધારો કે પી બિંદુ બી. એ જે પરિણામી ક્ષેત્ર છે એ BH સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે. આવો કંઈક પ્રશ્ન લખેલો છે. સેજ આપણે આગળ જઈએ. હવે આ જે બી છે એના હું 2 ઘટક પાડી દેમ અને આ રીતના જો ફિગર. અને આ એક આ દિશા લઈએ અને એક આ લઈએ અને BH કહીએ. અને માટે આપણે ધારો કે BV લઈ લઈએ. વિષુવરેખા શબ્દ લઈ લઈએ. હવે BH અને BV ની વાત કરું તો આ રીતે લખાશે. આ 45 છે એટલે આ પણ 45 થાય, અથવા આ લેવું જે લેવું હોય તે. અને આ આપણું બી છે, બી. તો cos 45 અહીંયા હું લખું છું જુદું. cos 45 પાસેની બાજુ BH ભાગ્યા ડી. એટલે કે BH કેટલા થવાના? BH બરાબર B cos 45. cos 45 નો અર્થ થાય B/√2. સેમ લખું sin 45. sin 45 નો અર્થ થાય સામેની બાજુ, એટલે હું V ના દીધું છે, BV/B. એટલે કે BV મળવાના B sin 45 એટલે કે B/√2. હવે આ બંને સમીકરણનો તમે સમજવા પ્રયત્ન કરો તો આમ લખી શકાય કે BV બરાબર BH. BV બરાબર BH. BV વિષુવરેખા માટે, આ વિષુવરેખા છે આપણી, યાદ રાખજો. ભલે આ લીધું છે પણ અહીંયા શું છે? વિષુવરેખા. તો વિષુવરેખા માટે આમ લખાશે μ0/4π m/r³ ઇક્વલ ટુ BH. આપણને BH આપેલું છે, અહીંયા લખી દઈએ. BH આપ્યું છે 0.42 × 10⁻⁻⁴ ટેસ્લા. કેટલા અંતરે? એટલે મારે શોધવાનું છે R. એટલે હું R આમ લખી દેમ. r³ બરાબર μ0/4π m/BH. હવે μ0/4π એટલે કેટલા? 10⁻⁻⁷. બને. ડાયપોલ મોમેન્ટ આપણને આપી છે 5.25, શરૂઆતમાં જ લખ્યું છે, ગુણ્યા 10⁻⁻2 છેદમાં 0.42 ગુણ્યા 10⁻⁻4. સાદું રૂપ આપો. અને આમાં પણ ઘનમૂળ આવે છે પણ સરળતાથી નીકળે એવું લાગે છે. r³ આમ લખાય છે. સાદું રૂપ આપતા 125 ગુણ્યા 10⁻⁻6. એટલે કે R બરાબર 5³ ગુણ્યા 10⁻⁻6⁻⁴. સાદું રૂપ આપો 5 × 10⁻⁻2 મીટર. આગલા દાખલામાં ઘનમૂળ માટે લોગ ટેબલની જરૂર પડતી હતી. અહીંયા લોગ ટેબલની પણ જરૂર નથી. ફરીથી એકવાર પ્રશ્ન સમજાવું.
કે કેન્દ્રથી એની વિષુવ રેખા પર એટલે કે લંબ દ્વિભાજક પર કેટલા અંતરે પૃથ્વીનું એટલે ક્ષેત્ર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો કોણ બનાવે. એટલે આપણે આ રીતે લખ્યું અને cos 45 sin 45 આ બેની સરખામણી કરી આ રીતે આવી ગઈ. BH આપણી પાસે હતું. સેમ પ્રશ્ન આપણે આ જે એક્ઝામ્પલ છે 15 એમાં આપણને લંબ દ્વિભાજક વિષુવ રેખા લીધી, એની જગ્યાએ હવે આપણે અક્ષ લઈએ. આ જ આકૃતિ ફરીથી દોરીએ. આપણો ચુંબક જે ત્યાં બતાવ્યો એ જ અહીંયા બતાવી દેમ છું. આ ચુંબક લઈ લઈએ. આ એનો ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે, આ એનું કેન્દ્ર છે, આ એની વિષુવ રેખા. એ આપણો ભાગ પૂરો થઈ ગયો. હવે સેમ પ્રશ્ન છે અક્ષ પર. સેમ પ્રશ્ન અક્ષ પર કેટલા અંતરે, તો અહીંયા લઈ લઈએ. એટલે આ દિશામાં BH છે કે BH યાદ રાખો અને અહીંયા હું P બિંદુ લખી દઉં. એટલે આ P બિંદુ. અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આમ છે અને આ BH અહીંયા છે. તો આ બિંદુ પાસે ક્ષેત્ર આ દિશામાં લઈએ, એ આની સાથે કેટલો કોણ બનાવે? 45 ડિગ્રીનો. કેટલો કોણ બનાવવાનો? 45 ડિગ્રીનો કોણ બનાવે. તો અહીંયા પણ લખી શકાય B બરાબર, આપણે ડાયરેક્ટ લખીએ જો, અથવા તો cos 45 લઈ લઈએ. અહીંયા cos 45 બરાબર શું લખવાના? પાસેની બાજુ ભાગ્યા D. એટલે BH બરાબર નહીં, અહીંયા આ નહીં થશે. અહીંયા આપણે ડાયરેક્ટ લખવાના. અહીંયા આપણે B અક્ષ આમ લખાશે. B અક્ષ બરાબર BH. B અક્ષ બરાબર BH. B અક્ષ એટલે μ0/4π twice m/r³ equal to BH. એટલે કે r³ બરાબર μ0/4π into twice m/BH. કિંમત મૂકી દઈએ. 10⁻⁻7 into 2 into 5.25 10⁻² divide by 0.42 into 10⁻⁴. એટલે r³ બરાબર 25×10⁻⁵. હવે આમાં ક્યુબ છે એટલે અહીંયા જે ઘાત છે એને 3 વડે નિશેષ ભગાય એવી સંખ્યા સેટ કરો. ક્યાં 3 કરો, ક્યાં 6 કરો. તો આપણે 6 કરવું હોય તો આમ લખીએ 250 ગુણ્યા 10⁻⁻6. હવે સાદું રૂપ આપો અને એટલે અહીંયા 250 ગુણ્યા 10⁻² મીટર એ આપણો જવાબ આવશે. ફરીથી આ દાખલો એકવાર આપણે આવતીકાલે અથવા નેક્સ્ટ ટાઈમ જોઈશું. અહીંયા જે સ્વાધ્યાયના દાખલા છે પૂરા થાય, હવે વધારાના છે. મને
જે વધારેના દાખલા છે એમાં આપણે એ પહેલા બે તમારે જોઈ લેવાના. એના પછી જે મૂલ્યોવાળા છે, પૂછી શકાય એવા કેટલાક દાખલા છે એ હું ગણાવીશ.